પારડી હાઈવે પર ટેમ્પો ચાલક પાછળથી કન્ટેનરમાં ઘૂસી જતા ચાલક કેબિનમાં ફસાયો। પારડી નેશનલ હાઈવે નંબર 48 ઉપર આજરોજ મળસ્કે 4 વાગ્યાના સુમારે મુંબઈ તરફ એક કન્ટેનર નંબર GJ15808049 જઈ રહ્યું હતું ત્યારે તેના પાછળ એક ટેમ્પો નંબર GJ06BX0616 નો ચાલક પણ પોતાનું વાહન હંકારી લઈ જઈ રહ્યો હતો। તે દરમિયાન ટેમ્પો ચાલકે આગળ ચાલતા કન્ટેનરમાં પાછળથી ધડાકાભેર અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો। ટેમ્પો ચાલક પણ કેબિનમાં ફસાઈ ગયો હતો। અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક સર્જાયો હતો, જેની જાણ થતાં પારડી પોલીસની ટીમ, પારડી ફાયરની ટીમ અને સ્થાનિક લોકો મદદે દોડી ગયા હતા અને ફસાયેલા ચાલકને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી। અકસ્માતમાં બંને વાહનો ફિટ થઈ જતા ચાલકને બહાર કાઢવાનું મુશ્કેલ બનતા ઘટના સ્થળે ક્રેન મંગાવી હતી અને 2 કલાકની ભારે જહેમતે ચાલકને બહાર કાઢ્યો હતો। ઇજાગ્રસ્ત ચાલકને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જે બાદ વાહનોને પારડી પોલીસે બ્રિજ નીચે ઉતારી ટ્રાફિક જામ હળવો કર્યો હતો। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।